દિયોદરના જાડા ઉચ્ચતર માધ્યમિક શાળાના પ્રિન્સિપાલ શાળામાં હાજર ન રહેતા હોવાની બુમરાડ। જાડા માધ્યમિક શાળાના પ્રિન્સિપાલ છેલ્લા 1 વર્ષથી શાળામાં હાજર ન રહેતા હોવાના આક્ષેપો કરાયા। ગામ લોકોએ અનેકવાર રજૂઆત કરવા છતાં ઉકેલ ન આવતા સ્થાનિક લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો। પ્રિન્સિપાલ ભૂમિકાબેન પરમાર શાળામાં હાજર ન રહેતા હોવાની ઉઠી બુમરાડ। શિક્ષણ વિભાગ દ્વારા વહેલી તકે તપાસ કરાય તેવી માંગ ઉઠવા પામી છે। આજે જાડા ગામના તમામ આગેવાનો, સરપંચશ્રી, ડેપ્યુટી સરપંચશ્રી, વિનોદભાઈ બારોટ, એસએમડીસીના સભ્યો, આચાર્યો તમામ મળીને આગળ જે અમારે શાળાની અંદર બેનની ગેરહાજરીનો જે પ્રશ્ન છે એની બાબતમાં બધાએ અમે મળ્યા અને બેનને અમે વહેલો પણ નોંધ કરી પણ હજુ કોઈ આવ્યા નથી। એટલે હવે તમે રૂબરૂ ગામ વતી આવીને પ્રિન્સિપાલ સાહેબે કીધું કીર્તિભાઈએ કે મને ચાર્જ આલવાનું કીધું, પણ ગામની રૂબરૂ આવીને આલો એટલે તમારો પ્રશ્ન છોડ દે। તમારે એ સર્વિસ બોલતી હોય તો પછી અહીં શું કેમ ખોટું હેરાન થવાનું, તમારે અહીંયા જ નોકરી કરો ને હું અમારું બધું હેડે એ તો ગામ લોકો પણ બધા એ બાબતમાં સહમત છે। અને તમે એક દિવસ શાળાની મુલાકાત લો અને પછી આવીને આ બધો તમારો જે ચાર્જ આલીને તમે નિવૃત્ત થો, બીજું શું અને ગામ લોકોનો શાળાનું શિક્ષણ કાર્ય હેડવા છે। ભારત માતા કી જય। માધ્યમિક શાળાની અંદર જાણે અમે ગ્રામવાસીઓએ મુલાકાત લીધી જાણે જાણવા મળ્યા મુજબ જે આચાર્યશ્રી તરીકે જે ભૂમિકાબેન પરમાર જે અહીંયા જે ચાર્જ નિભાવે છે એમની ગેરહાજરી દેખાણી છે અને છેલ્લા 1.5 વર્ષથી તેમણે હાજરી આપેલ નથી। ગામની શાળાનો વિકાસ ઊંધાઈ રહ્યો છે, પાણીની અગવડતા છે અને બેન્ચોની પણ ઘણી બધી ઘટ છે, તો ગ્રાન્ટ નથી વપરાતી, બેન હાજર રહેતા નથી। અને અમે જાણે એમની પાસે રૂબરૂ ફોનથી કોન્ટેક કર્યો તો એમણે કીધું કે હું હાજર નહીં રહી શકું અથવા તો હું ગેરહાજર રહીશ, તમારે આમાં કંઈ પડવાની જરૂર નથી। આવું બધું ગામવાસીઓની ઉદ્ધતાઈથી જવાબ આપેલ છે। તો અમારી રજૂઆત છે કે અમારું શિક્ષણ કાર્ય ગામનું ન રૂંધાય અને વ્યવસ્થિત અમને આચાર્ય કાયમી ધોરણે મળે અને અમારા શાળાનો વિકાસ ન અટકે, એના માટે અમારી રજૂઆત છે કે બેન હાજરી આપે અને બેન અહીંથી તેમની બદલી થઈ અમને નવા આચાર્ય તરીકે નિમણૂક થાય અને ગામનો વિકાસ રોધાતો અટકાય એવી અમારી નમ્ર અપીલ છે। તો આટલી અમારી રજૂઆત ધ્યાને લઈ અને ઘટતું કરવા આપને વિનંતી। આજે જાડા ગામે અમે ધ્વજવંદનના પ્રોગ્રામમાં ગ્રામજનો અને બધા હાજર રહેલા અને માધ્યમિક આપણી હાઈસ્કૂલ શાળા ચાલે છે અને શાળામાં સ્ટાફની ઘટ છે, બાળકોને ભણવા માટેની તકલીફ બહુ પડે છે અને અમારા ગામમાં આચાર્ય તરીકે બેનની નિમણૂક કરેલી છે, ક્લાસ 1-2માં આવે છે બેન। 1 વર્ષ ગઈ સાલ 15મી ઓગસ્ટના દિવસે પ્રોગ્રામમાં હાજર હતા, એના પછી ફરી અમે બેનને જોયા નથી। 1.5 વર્ષથી બેન આવતા નથી, તો બેનને ગાંધીનગર કામગીરી હોય કે અથવા ગમે ત્યાં કામગીરી કરતા હોય અમને વાંધો નથી, તો અમને નવો શિક્ષક મળવો જોઈએ અને અમારી શાળાની અંદર જે વહીવટ માસ્ટરને વહીવટ તરીકે વહીવટ આપ્યું હોય તો એમને જે આલવાનું હોય ચાર્જ બધું વહીવટી ચાર્જ આલવો પડે। એમને કાગળ ઉપર ચાર્જ આલી અને બેન અત્યારે ગાંધીનગર કઈ છે મને કામગીરી મૂકી છે, તો સરકારને તો કામગીરીમાં ગાંધીનગરની જરૂર હોય, શિક્ષકને મેળવાનું હોય તો નવી ભરતી કરો। શિક્ષકને કેમ એ રોકવો પડે, શાના માટે રોકવો પડે? શિક્ષકો કામ કરે, ગાંધીનગર બીજા બાળકો અભ્યાસ કરવા માટે કેટલી તકલીફ પડે છે। એક બાજુ સરકાર આપણી એવું કહે છે કે ભણાવો અને બહુ હોશિયાર છોકરાને ભણાવો ગણાવો, ને અત્યારે શિક્ષક ગેરહાજર હોય તો બાળક ભણે કઈ રીતે? તો અમારી આટલી ગામડાઓની રજૂઆત છે કે તાત્કાલિક આનો નિર્ણય લઈ અને બેનને હાજર કરવા અથવા અમને નવો શિક્ષક આપવો, આટલી મારી સરપંચ તરીકે વિનંતી છે। પછી તમે અમારી આ વાતને ધ્યાનમાં નહીં લ્યો તો પછી અમે ગાંધી રસ્તે ચાલશું। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।